અને એમ કહેવાય કે ભગવાન ભોળો છે, તમારી અંદર ભોળપણ હોય ને તો ભગવાન હોય તો જ હોય. એમ ભગવાન ભોળો છે, તમારી અંદર ભગવાનનું સ્વરૂપ આવે ને ત્યારે તમારે ભોળપણ આવે. તમને હજુ કહ્યું, ભોળપણ એટલે ગાંડો નહીં, પણ બધું સમજી ગયો ને એટલે બધું ચલવી લે. જે બધું દુનિયાદારી સમજી ગયો હોય, બધું કે આ બધું નિર્થક છે એ સમજીને પછી ચૂપચાપ રહે ને બોલે નહીં. એટલે હોશિયાર માણસો એમ કે ભોળ્યો નથી, પણ એ બધું સમજી બેઠો કે જવા દો, કાંઈ નથી. એને ક્રોધ ના આવે, એને ગુસ્સો ના આવે, એને એમ કહેવાય કે એને બધું ચાલી જાય. એને કોઈ જાતની માયા મોહ ના હોય કે ભાઈ હું આમ કરી દઉં તેમ કરી દઉં, મને આ બોલાવો પેણ બોલાવો, મારું સન્માન થાય ના થાય, એને કાંઈ કશી જ ના હોય. એને તો ફક્ત સમય સચવાઈ ગયો ને એનાથી જ આનંદ હોય. એને ભોળપણ કહેવાય. હા, ભોળિયાને ક્યારે મૂર્ખ કેવો નહીં. ભોળિયાને ક્યારે મૂર્ખ કેવો નહીં, કારણ કે ભોળો તો ભગવાન છે ને. ભોળપણ સાથે ભગવાનનું જોડાયેલું છે અમીરભાઈ. એટલે જેના ભોળપણ છે ને એને ભેગો ભગવાન બેઠો છે, એને છેતરવાનો પણ પ્રયત્ન કરવો નહીં. જે છેતરતું હોય